હિન્દવી સ્વરાજના સ્થાપક શિવાજી મહારાજની જન્મ જયંતિ. શિવ જયંતિ કોઈ તિથિ પ્રમાણે ઉજવે તો કોઈ તારીખ પ્રમાણે, અને તારીખ પ્રમાણે આજે 19 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે. શિવનેરી અને અલગ અલગ સ્થળો પર તો જોરશોરથી મહારાષ્ટ્રમાં ઉજવણી થઈ રહી છે, દેશભરમાં અલગ અલગ સ્થળો પર ઉજવણી થઈ રહી છે. પણ મારે તમને આજે એક એવું લિસ્ટ આપવું છે કે જ્યાં તમારે વિઝિટ કરવી જોઈએ, જ્યાં તમારે જવું જોઈએ, પરિવાર સાથે જવું જોઈએ, મિત્રો સાથે જવું જોઈએ, અને ખાસ તો બાળકો સાથે જવું જોઈએ, કે જેથી શિવાજી મહારાજના શિવત્વ, તેમના શૌર્ય, તેમના સાહસ, તેમની વીરતાને લોકો જાણી શકે અને ગૌરવાન્વિત થઈ શકે. સૌથી પહેલી એવી જગ્યા કે જ્યાં તમારે જવું જોઈએ તો એ છે રાયગઢ ફોર્ટ. મહારાષ્ટ્રમાં આવેલો છે. મહારાજની રાજધાની હતી શિવાજી મહારાજની, અને જ્યાં તેમનો રાજ્યાભિષેક થયો હતો. વિશેષતા એ છે કે અહીં શિવાજી મહારાજની સમાધિ અને ભવ્ય સિંહાસન છે. મરાઠા સામ્રાજ્યનું પવિત્ર સ્થળ એટલે રાયગઢ. હવે વાત શિવનેરી કિલ્લાની. પુણેમાં આવેલો છે આ શિવનેરી કિલ્લો, કે જે શિવાજી મહારાજનું જન્મસ્થળ છે. વિશેષતા એ છે કે પર્વતો પર આવેલો છે આ કિલ્લો, એટલે જો તમે ટ્રેકિંગના શોખીન છો તો પણ તમારે જવું જોઈએ, અને ઇતિહાસ પ્રેમી છો તો તમારે ખાસ જવું જોઈએ. અહીં શિવાય દેવીનું મંદિર છે અને મહારાજની બાળપણની પ્રતિમાઓ ખાસ આકર્ષક છે. સાતારામાં આવેલો છે પ્રતાપગઢ કિલ્લો, ત્યાં પણ તમારે જવું જોઈએ. અહીં શિવાજી મહારાજ અને અફઝલ ખાન વચ્ચેનું પ્રખ્યાત યુદ્ધ થયું હતું. કિલ્લા પર સ્થાપિત શિવાજી મહારાજની ભવ્ય અશ્વારૂઢ પ્રતિમા અને કિલ્લાની મજબૂત કિલ્લેબંધી જોવાલાયક છે. અને હવે વાત અત્યંત આકર્ષક અને ખાસ સ્થાનની, અને એ છે માલવણનો સિંધુદુર્ગ કિલ્લો. જ્યારે નૌસેના વિશેની કલ્પના નહોતી ત્યારે મરાઠા નૌકાદળની શક્તિનું પ્રતીક હતું આ સિંધુદુર્ગ કિલ્લો. એક એવી જગ્યાએ તેની ભૌગોલિક રીતે રચના થઈ છે કે તમે ન કરો વાત. અરબી સમુદ્ર એટલે કે સિંધુ સમુદ્રની વચ્ચે આ જળદુર્ગ છે, કે જે અત્યારના સમય માટે પણ કન્સ્ટ્રક્શનની દૃષ્ટિએ આ એક કળાનો ઉત્તમ નમૂનો છે. અહીં મહારાજના હાથ અને પગની છાપ છે કે જેને જાળવી રાખવામાં આવી છે. એટલે જો તમે શિવાજીના પ્રેમી છો તો તમારે સિંધુદુર્ગ જવું જ જોઈએ. અને તમારી પાસે બહુ ઝાઝો સમય નથી તો તમારે ક્યાં જવું જોઈએ? તો તમારે મુંબઈ જવું જોઈએ. અને મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે શિવાજીની સ્ટેચ્યુ છે, કે જે ત્યાં તેનું પ્રતીક છે. એટલે કે જે પ્રવાસીઓ કિલ્લા સુધી નથી જઈ શકતા તેઓ મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા સામે આવેલી શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાની મુલાકાત લે છે. આજે તો મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળો પર ત્યાં વિશેષ પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણના નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. તો શિવાજી મહારાજની જે જયંતિ છે તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તમે કહો કે તમને આમાંથી કયા સ્થળે જવું સૌથી પહેલાં ગમશે?